લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને ગણતરીના 10 દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર જોવા મળી રહ્યો છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરની વિધાનસભાના વાવ તાલુકા પ્રમુખે કાર્યકરોની નારાજગીને લઈને આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ બનાસકાંઠા ઉમેદવાર રેખાબેન ચૌધરીના હસ્તે આજે વિધિવત ભાજપમાં જોડાયા હતા ત્યારે યે ન્યૂઝ ઇન્ડિયાના મીડિયા ટીમ સાથેની વાતચીતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે મકાન હોય પરંતુ તેનો પાયો ના હોય તો ચો રહેવું ત્યારે લોકસભાની ચૂંટણીમાં એક બાજુ વિચારધારાની લડાઈ તેમજ બીજી બાજુ મોદીની લડાઈ અત્યારે મોદી લહેર ચાલી રહી છે અને વિકાસનું કામ બોલે છે રાહુલજીનું કે કોંગ્રેસનું નામ જ નથી ત્યારે તેમના વ્યક્તિગત ચૂંટણીઓ લડાતી હોય છે અને કેટલા દિવસ વ્યક્તિગત ચૂંટણી ચાલતી હોય છે તેના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું વધુમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ રાજપૂતના આક્ષેપને લઈને પૂછતા જણાવ્યું હતું કે આક્ષેપો જેમણે કર્યા તેમને ખબર છે અને પ્રદેશ પ્રમુખ તેમજ કોંગ્રેસ મવડી મંડળને પણ ખબર છે પ્રમુખ હતા કે નહોતા તો એમને શા માટે બળાપો કાઢવો પડે તેમ કહી જ્ઞાનીબેનથી નારાજ નહીં પરંતુ કાર્યકર્તાઓથી નારાજ હોવાનું જણાવ્યું હતું. શું કહેશો, આજે તમે ભાજપમાં જોડાયા છો, એવું તો શું કારણ બન્યું કે તમે આજ ભાજપમાં જોડાયા છો? ભાજપમાં જોડાવાનું એક જ કારણ કે મકાન હોય પણ એને પાયો ના હોય તો ચો રહેવું. એટલે અત્યારે ચૂંટણી ચાલે, લોકસભાની ચૂંટણીની અંદર એક વિચારધારાની લડાઈ અને એક મોદીની લડાઈ. અત્યારે મોદી લહેર ચાલી રહી છે, વિકાસનું કામ ચાલે છે. હું એ ઉપર કોઈ રાહુલજીનું કે કોંગ્રેસનું કોઈ નામ જ નથી, તો એમના વ્યક્તિગત નામે ચૂંટણી લડાતી હોય એ કેટલા દાડા વ્યક્તિગત ચૂંટણી ચાલતી હોય છે, એના મુદ્દે હું ભારતીય જનતા પાર્ટી સાથે દોડ થઈ ગયો. ત્યારે આજે જે કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ હતા તેમણે પણ રાજીનામું આપેલું, ત્યારબાદ તમારી જે નિમણૂક કરવામાં આવેલી અને અત્યારે તમે કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી તારે પોતે બળાપો કાઢી રહ્યા છે કે પ્રમુખ નથી તેવા આક્ષેપો પ્રતિ આક્ષેપો સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. એ આક્ષેપો કરવાવાળાને જે કર્યા હોય એને એમને ખબર છે અને પ્રદેશ પ્રમુખને ભરતસિંહને પૂછો, કોંગ્રેસના મૌર્ય મંડળને પૂછો, એ એમને ખબર છે કે પ્રમુખ હતા કે નહોતા, તો એમને શું કરવા બળાપો પાડવો પડે. ત્યારે કહી તો શકાય જ્ઞાનીબેનથી નારાજ તો હશો જ ને? જ્ઞાનીબેનથી કોઈ નારાજ નહીં, પણ કાર્યકર્તાથી નારાજ હતા. કાર્યકર્તા